આજે આપણે ધોરણ 4માં ગુજરાતી પાઠ કલાકારની ભૂલ એમાં આ પાઠમાં આપણે શું ચિત્રમાં દેખાય છે અને પાઠની આપણે થોડી સમજણ લઈશું પહેલાં કે શું અંદર માગ્યું છે આપણે તો એની થોડી ચર્ચા કરીશું. તો કલાકાર મનુષ્યની અંદર કોઈને કોઈ એક કલા રહેલી હોય છે, તો તેને કલાની ઓળખાણ થાય છે. કોઈ ચિત્રકલામાં, નૃત્યકલામાં, રમતોમાં, ગમ્મતોમાં શિલ્પી અનેક કલાકારો આપણને જોવા મળે છે. મૂર્તિઓ બનાવનાર આમાં એક શિલ્પી છે, તેનું નામ તુલમોહન હતું. લોકો તેને મોહન કહીને બોલાવતા હતા અને શિલ્પી આબેહૂબ અને અદ્ભુત મૂર્તિઓ બનાવતો હતો અને તેની જોઈને લોકો ખૂબ જ દંગ રહી જતા હતા. લોકો ખૂબ જ અરખાતા હતા, કારણ કે આ શિલ્પી મૂર્તિઓ બનાવવામાં ચતુર અને હોશિયાર હતો. મોહન એક સરખા રૂપ, રંગ અને આકાર એવી ધરાવતી એને 10 મૂર્તિઓ બનાવી હતી. તેને જોઈને કલા ઉપર લોકો એને અભિમાન હતું મોહનને, અને પોતાની કલાથી તે ખૂબ જ ખુશ હતો. આ જોઈને તેને એક દૂત એને છેતરવાની કોશિશ કરે છે. તો આપણે પણ આપણી અંદર પણ જે કલા રહેલી છે તેનો પણ આપણે સદુપયોગ કરવો જોઈએ. અસ્તુ. નમસ્તે.